ચાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ. ઉઠી ગયા સવારમાં 5:30 વાગ્યામાં. જોવો હજી માઇનર એવો પ્રકાશ પડે છે દરિયાકાંઠે. વાદળા છે મસ્ત મસ્ત. એવો દીવા દાંડીની ઓલી લાઇટ હાઉસની લાઇટ ચાલુ થઈ ગઈ છે. ને ઉઠી ગયા વહેલા એટલે આપણે નીકળવાના દ્વારકા. એવો ધીરે ધીરે સુરત દાદા આવે છે બારોબાર. હાલો આપણે નીકળી ગયા. માધવે ચા પાણી પીધો તો એવું સુરત દાદા ધીરા પ્રકાશ ફેલાવે છે. પછી આપણે માધવપુર એવો સાઈડમાં દરિયો હાંકવાની ગાડી મોજ જ આવી જાય. એક બાજુ દરિયો દબાટી જવો આંડીઓ થાય છે ભાઈને કહું બખાડી બોલાવે તો એક એનો આગળ જાય છે. 2 ગાડીઓ છે આપણી આગળ જાય ધબધબાટી બોલાવતા. મસ્ત લોકેશન છે. એક ક્લાસની બાજુમાં દરિયો. જુઓ હવે ચાલુ થઈ પવન છકી ધીમે ફરારી ભાઈને કહુતી પોરબંદર વાળા હાઈવે ઉપર. તો 2 ગાડીઓ હારે જાય છે કોનવેમાં દ્વારકા. હમણાંથી નીકળી ગઈ વહેલા રસ્તામાં ચા પાણી પીતા જાય ને ઉગતા જાય. જુઓ હવે ચાલુ છે આ બધું પવન ચક્કી. દરિયો પૂરો થયો એટલે દરિયાને કાંઠે જ રોડ. એટલે મસ્ત લોકેશન, મજા આવે એવું. હાઈ ક્લાસ જાય ધબધબાટી બોલાવી જાય અને કહું પહેલાં જાય ધીરે 80-90 આરામથી એકે જાય. એવું મસ્ત લોકેશન. રોડને કાંઠે પવન ચક્કી હોય એટલે સરળ વિડીયો ઉતારવાનું મન થઈ જાય. ધીમે પડ્યા જાય ભાઈને કહું રોહિતભાઈ જાય આગળ. હાલો પોરબંદરમાં એન્ટર થઈ ગયા. જુઓ પહાડી કાપીને રસ્તો બનાવી નાખ્યો. 1 નંબર લોકેશન આવે. એક ક્લાસ ભાઈને કહું ચકાચક મોજે જ આવી જાય. નીકળી આરસીસી રોડમાં તારી ગાડી ગયેલા મારે આરસીસી જેવો રોડ થાય નહીં. જઈશ ધબધબાટી બોલાવે જાય. તો કાલનો વિડીયો તમને જરીક કેવોક લાગ્યો કોમેન્ટ કરી દેજો. કેવોક બનાવે વિડીયો જરીક કહેજો ભાઈને કહુંથી. તો તમારા ખેતરમાં કંઈ કામકાજ છે નહીં. આ રીતના વિડીયો આવે ટ્રાવેલિંગને લગતા. હાલે મૂકવા તો જોઈએ. ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ બંધ નહીં કરાય. તો જ્યાં સુધી ચેનલનું હેન્ડલ થાય ત્યાં સુધી કરીએ ભાઈને કહુંથી. ત્યાં બધી બંધ કરી દઉં. જુઓ થઈ ગઈ ધીરે ખાડી ચાલુ એક બાજુ. બરાબર દ્વારકા નજીક ઉગતા જાય પોરબંદર વટી એટલે ખાડી આવે. હર્ષદી માનું મંદિર ત્યાં પણ હર્ષદે મસ્ત છે. મજા આવે એવું. એક ક્લાસ મંદિરમાં દર્શન કરવાનું. ડુંગર ઉપર જાય નીચે નીકળો દરિયો. જુઓ અહીંયા 2 બાજુ ખાડી છે. પાણી ભર્યા છે. જુઓ સદભાવના અહીંયા ધબધબાટી બોલાવી દીધી છે. આપણે એમાં ટ્રેક્ટર પડ્યું ગ્રો મેક્સનું પાણી પાય છે. જો રોડની બંને છે ઝાડવા નાખી દીધા છે. જુઓ હાર માટે કહો કાંઈ ઘટે જ ના. પંજાબી હુડમાં શોખીન જીવડા હાલે એના સિવાય મજા જ ના આવે. તો હાલો જાય ધીરે દ્વારકાધીશ બાજુ સામળિયા સેટને દર્શન કરી આવીએ. રોહિતભાઈ જાય છે અમારે આગળ. એની પાછળ ધીરે પડ્યા જાય. ઉતાવળ કંઈ છે નહીં. ધબધબાટી બોલાવી જાય ધીમે. હાઈ ક્લાસ મોજ આવે એવું છે. બાઈક પાસે જોરદાર છે કે બધા જોયો દઈ છે. આ બાજુ તો ગુજરાતના લગભગ ટોટલ ફરવા આવતા જ હોય. 1-2 મહિને એકવાર. હાઈવે 1 નંબર છે. બધા રૂટ લાગી જાય. સોમનાથ દ્વારકા. જુઓ આ બાજુ છે જીરાના વાવેતર બાંધી દીધેલા ખેતરમાં. ઓલા તકમકિયા પંખીડા ના આવે આમ ઝેપકા કરે એટલે જુઓ ફરતી બાજુ છે. જ્યાં તમે નજર કરો ત્યાં જુઓ ઉમંગભાઈ ગોસ્વામી તમારો પ્રમુખ માન લઈને મૂકી જાઓ. નજીકમાં જ છે. મલક બધા ભર પડ્યા છે. જોતા હોય વિડીયો જરીક કોમેન્ટ કરી દેજો.
હવે તમારી નજીક જ પડ્યા છે, આમાં નથી ધક્કો ખવાય એમ. આ બાજુ પડ્યા થોડાક. તો જુઓ સારી બાજુ ખેતરમાં ઓલા તકમકીએ બાંધેલા છે, આપણે જેવું અબરક કહીએ ને. પહેલાં પંખાનું કેપેસિટર દોડતાથી નીકળતા, તમને યાદ હોય તો, પપ્પુડી વગાડતા મોટામાં રાખી. તો જુઓ આવી ગયો છે અંબડિયાવાળો આવી. એટલે અહીંથી આમ પકડવાનો છે જામનગર. ધીરુભાઈને મળવા જવું છે રિલાયન્સ બાજુ થઈને. જો દ્વારકા આવવાની તૈયારી, બોર્ડ આવી ગયો છે. તો પહેલાં તો અહીંયા આને ધરતા થાય, પછી દ્વારકાથી જાય. અને ધૈર્યા સિવાય જ નહીં હાલે. હાલો ટોલ નાકો ભરીને નીકળી ગયા ત્યાંથી આગળ. જુઓ રાજા રણછોડનું મંદિર દેખાય છે. 7 કિલોમીટર સેટાવો, 10 કિલોમીટર એટલે તાત દેખાવા માંડે. દ્વારકામાં સૌથી હાઇટવાળી બિલ્ડિંગ હોય તો દ્વારકાનું મંદિર જોઈ લ્યો. તો પહેલાં તો વયા જઈએ હોટલે, પછી જઈએ મંદિરે. આવી ગયા આપણે સોમનાથ હતી એ જ કંપનીની હોટલ લેમન ટ્રી. તો બેને રાખી દીધી છે 13 ને 81, 61 81. એવો હોટલ ચકાચક છે ભાઈને કહું. પછી ભાગીએ મંદિર બાજુ. સુદામા સેતુ રોહિતભાઈને લેવાની હતી થોડીક વસ્તુ, લેવા અંબે. જો આપણી ગાડી પડી VIP પાર્કિંગમાં. ઓકે ગઠે ગઠે મેળ આવી ગયો ભાઈને કહું હાલ દીધી. જો 13 પડી છે સુદામા સેતુની હેઠ એક્ઝેક્ટ. તો મિત્રો હાલો ગોમતીમાં નાવા, ડૂબકી મારી જાઓ. 1080 પિક્સલમાં વિડીયો કરીને જુઓ અને ડૂબકી મારી જાઓ. ઓરિજિનલ તમને ફીલ આવશે કે રૂબરૂ તમે ત્યાં જ ઊભા રહો. હાઈ ક્લિયરિટી વિડીયો કરીને જુઓ. તો જુઓ અહીંયાથી દેખાય છે દ્વારકાનું મંદિર કમ્પ્લીટ ચોખ્ખું. હે દ્વારકાધીશ. તો કોઈને હાંડિયામાંથી બે હોય તો આવી જાય ગયો. તો હાલો ઠપ કરી લઈ ચા પાણી ભાઈને કહું રજવાડીમાં. હાલો મિત્રો અહીંયા બધા ઘૂમરો મારી લીધો છે, ભાગ્યો હવે કરી લઈ 13ની ટાંકી ફૂલ લબોલબ. એટલે ઉપાધિની પાછી રખડવામાં જ્યાં રખડવું હોય ત્યાં આવી ગયા આપણે. દ્વારકાથી બહાર નીકળતા જ ત્યાં ડાયરેક્ટ ગેટ પાસે ન્યારાના પંપે. એવો અહીંયા હે ન્યારાનો પંપ કરી નાખ્યો. પછી લબોલબ ભરી દીધી ઉપર સુધી. કેટલું આવ્યું 3601 રૂપિયાનું. હાલો તો આવી ગયા આપણે રૂકમણી ટેમ્પલ. જુઓ ગાડીમાં બેઠા બેઠા એટલો મસ્ત સીન આવ્યો ને, એટલું મસ્ત વ્યૂ આવે ને જોરદાર. DSLR પડે આની પર ટૂંકો તો માણો તમે આગળનો વ્યૂ હવે. તો મિત્રો જો આ બાજુ ખાડી છે, હુડકા પડ્યા ભાઈને કહું. તો કેવો આવ્યો તો છે એની જરીક કોમેન્ટ કરીને કહેજો રૂકમણી મંદિરનો. જોવો તો મિત્રો વેલકમ ટુ સુદામા સેતુ. તો હાલો તમને સુદામા સેતુની શેર કરાવું અને કોમેન્ટ કરીને કહેજો કેવો આવ્યો છે વિડીયો, કેવો લાગે છે વિડીયોમાં. અને 1080માં કરીને જોજો તમે વિડીયોની ક્લિયરિટી, તો ખબર પડશે. તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો એટલે ખબર પડે મિત્રો. હવે આ બાજુ હે નીચે હોળી સેવા, અહીંયાથી હે બાય રોડની સેવા. તો જુઓ મસ્ત વાદળા બાદળા થઈ ગયા છે. હાલો મળીએ વિડીયોમાં આગળ ભાઈને કહું.
ગયા ઠેકાણે. આ બાજુ પાછળ રાખી જ પાર્કિંગમાં ઇનોવા. આપણે તો મંદિરમાં જવું નથી, આપણે પાછળ દરિયો છે ને ત્યાં જવું છે મસ્ત મસ્ત સીન લેવા. તો જુઓ ઇનોવા રાખીએ અહીંયા, ચા પાણી પીધો. હવે અહીંથી સુદામા સેતુ દેખાય. ઓલી બાજુ દરિયામાં થઈને આપણે એનો સીન લેવો હે પાછળની સાઈડ થઈને, એટલે થોડુંક હાલીને જવું જોઈએ. જો ઓલો કાંઠો દેખાય ને દરિયાનો ત્યાં સુધી. તો મિત્રો, તમને સુદામા સેતુનો અહીંયાથી નજારો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. જુઓ એક નંબર મસ્ત લાગે. નીચેથી બધી બોટને નીકળે છે. ઘણા બોટવાળા પણ વિડીયો મૂકતા હોય નીચેથી નીકળે એટલે. જોરદાર વિડીયો આવતો હોય ઇન્સ્ટાગ્રામમાં ને બધે આપણે આડા. તો શિપિંગની બોટ બધી નીચેથી નીકળે. જુઓ તમે, શિપિંગની નીકળે. હજી હોડી સેવા લગભગ ચાલુ છે. જુઓ દી આથમમાં આવ્યો છે. આપણે ફરી પાછો એક શોટ ઉતારી લીધો ઇનોવામાંથી બહાર નીકળીને. તો હવે આપણે થાય અહીંયાથી પાછા રિટર્ન પડવા આવીએ. હા જુઓ દી આથમવું છે. તો પૂગી ગયા ફાઇનલી પાછા હોટલે. ઠટ્ટીને રાખી દીધી અહીંયા બરાબર. એના હાથવાળામાં છે મર્સિડીઝ ને ફોર્ચ્યુનર. જુઓ પથારી બથારી ઓકે છે.